सीता समारोपितवाम भागं पाणौ महासायक चारुचापं नमामि रामं रघुवंशनाथं वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरयाननयं भुजं पूजितं सुरनरोत्तमे मुदाम् धर्मनन्दनं विचिन्तये मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। સૌના હૃદયમાં બિરાજમાન એ પરમ ચૈતન્ય તત્વને પ્રથમ મારા નમસ્કાર. વ્યાસ સ્વરૂપ જે પરમ વંદનીય અને જેની કૃપાના બળે ભગવાન તરફ અને ભગવાનના ગુણાનુવાદ કરવા માટેના આશીર્વાદ પ્રાપ્ત થાય એવા સરળ સ્વભાવી સંત શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદના. ઉપસ્થિત સૌ સંતોના ચરણોમાં મારા વંદન. કારણ કે રામાયણનું સૂત્ર છે, ભાગવતજીનું સૂત્ર છે, આ જગતમાં ભગવંતની કૃપા જે ઈચ્છે એને સંતની કૃપાના ભાગી બનવું થાય. અને ઈશ્વરને આપણે પ્રત્યક્ષ પ્રગટ જોઈ શકતા નથી, એટલે તો ભગવાન સ્વામિનારાયણે એમ કીધું કે મારું પ્રત્યક્ષ અને પ્રગટ સ્વરૂપ તમારે જોવું હોય તો 12 ફાંફા ક્યાંય બીજે મારવાની જરૂર નથી. મારા સંતો જ્યાં છે એ સંતોના દર્શન કરો એટલે મારું પ્રત્યક્ષ અને પ્રગટ સ્વરૂપ આ મારા સંતો છે. એટલે સમસ્ત સંતોના ચરણોમાં મારા વંદન. મારી પાસે સમય 5 મિનિટનો છે, બહુ ઘણો કહેવાય સાહેબ. કારણ કે ખટવાંગ રાજા પાસે તો ઘડીના સમય છે અને એ મુક્તિના અધિકારી થયા. આપણે 5 મિનિટનો સમય છે. તમારી પાસે કેટલો છે એ પહેલાં પૂછવું પડે. તમારી પાસે કેટલો છે? અનલિમિટેડ છે. મૂળ સવાલ આપણી પાસે આ છે, આ જગતમાં જેને ખબર પડી જાય કે મારી પાસે સમય ઓછો છે એ તરી જાય સાહેબ. મૂળ સવાલ એ છે, આપણને એમ છે કે હજુ તો ઘણું છે ને એમ. જ્યારે આમ જોઈએ તો આપણી પાસે સમય ખૂબ ઓછો છે. શ્રીમદ ભાગવત જે છે એ શ્રીમદ ભાગવતના આશ્રય માત્ર અને એમાંય શ્રવણ માત્રેણ, શ્રીમદ ભાગવત શ્રવણ માત્રેણ શબ્દ લખ્યો છે. શાસ્ત્રી બાપાની પાસે આ બધું મારે બોલવું થોડુંક આમ પેલું લાગે, પણ હું તો સહી કરાવનારો માણસ છું, એટલે આમ બોલીને અમે સહી કરાય બાપા આવું બોલીએ તો વાંધો નહીં ને એમ. એટલે એને માટે આ બોલું છું. ક્યાંય વિદ્વતા કે પંડિતાઈના દર્શનને માટે નથી બોલતો, ભગવાનને રાજી કરવાને વાસ્તે બોલી રહ્યો છું. એટલે શ્રવણ માત્રેણ આ દુનિયામાં એક એવું શાસ્ત્ર જે એમ કહે છે કે શ્રવણ માત્રથી તમે મુક્તિના અધિકારી થઈ જાઓ સાહેબ. પાર મૂકીને આ શબ્દ કીધો, શ્રવણ માત્રેણ થી થકી વળે સાહેબ. તૃતીયા મૂકી કે આ શ્રવણ માત્રથી જ. બોલો હવે તમે શ્રવણ કરો છો કે નહીં કહો? તમે જલ્દી બોલો, કારણ કે મારી પાસે જેટલો સમય છે એમાં અડધું જ તમને પૂછવામાં જવાનું છે. તમે શ્રવણ કરો છો? વાહ બાપુ વાહ. તો ભાગવતજી એમ કહે છે કે શ્રવણ માત્રેણ, શ્રવણ માત્રથી વાત પતી જાય સાહેબ. હું તમને કહું તમે જમો છો, ચલો શ્રવણની વાત જવા દો.
તમે જમો છો? પરસોત્તમ બાપા અમારે હરદ્વારમાં હાકોટો કરીને આમ બોલે, વાહ હા એમ, એટલે પછી વક્તાને માયા આવે. જમો છો? એક વસ્તુ ધ્યાનમાં લેજો કે હું અને તમે કોઈ પણ ક્રિયા કરીએ છીએ ને સાહેબ, એ કોઈ દાડો હોશમાં કરતા જ નથી સાહેબ, પૂરેપૂરા એમાં ઉતરતા નથી. શાસ્ત્ર એમ કહે છે કે તમે કોઈ પણ ક્રિયા સાહેબ તમે એમાં તમે ના રહો અને કરવા લાગો સાહેબ તો તરી જાઓ. કોઈ પણ ક્રિયા જો હોશમાં થઈ તો એ શુભને વરણ કરશે, અને કોઈ પણ ક્રિયા બેહોશીમાં થઈ તો એ ગમે તેટલી પેલી હશે તો એ અશુભત્વને જ વરણ કરશે. મારે તમારી પાસે જે વાત કરવી છે કે તમે આટલા ખીલ્યા છો સાહેબ, આટલા હરાભરા દેખાવ છો, તમારું વૃક્ષ આટલું બધું ખીલેલું દેખાય છે, આ ઝાલરિયા પરિવારનું આખું વૃક્ષ ખીલેલું દેખાય છે, અહીં બેઠેલા અનેક લોકોના વૃક્ષ હર્યા દેખાય છે. તમે એમાં સહેજ વિચાર્યું કે આ વૃક્ષ હર્યું ભર્યું છે એની પાછળનું કારણ શું છે? કોઈ પણ વૃક્ષ જે છે એ વૃક્ષ હર્યું ભર્યું ક્યાં સુધી રહે એ મારે તમને પૂછવું છે. ગોવિંદ બાપા, કોઈ પણ વૃક્ષ હોય એ વૃક્ષ જે છે એ વૃક્ષ હર્યું ભર્યું ક્યાં સુધી રહે સાહેબ? એને સિંચન થાય, પણ ક્યાં આગળ સિંચન થાય તો હર્યું ભર્યું રહે સાહેબ? કોઈ પણ વૃક્ષ જે છે એ વૃક્ષ સલામત ત્યાં સુધી જ હોય સાહેબ જ્યાં સુધી એને જળની સાથે સંબંધ હોય સાહેબ, એને મૂળિયાની સાથે સંબંધ હોય. મારા અને તમારા જીવનમાં તકલીફ એ થઈ છે, ભાગવતજી મને તમને એ તરફ લઈ જાય છે કે આ જગતમાં આવ્યા પછી, પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી બાપાને યાદ કરીને કહું છું કે આ જગતમાં આવ્યા પછી જીવે સંબંધ બનાવવાનો હતો, સંબંધ જોડવાનો હતો, સંબંધ જેની સાથે રાખવાનો હતો એ જગદીશની સાથેનો સંબંધ તોડી અને જગતની સાથેનો સંબંધ વધાર્યો છે. એને કારણે એના જીવનમાં થાક છે, એના જીવનમાં વિપત્તિ છે, એના જીવનની તમામ સમસ્યાઓનું મૂળિયું આ છે. જે જીવ પરમાત્માથી સંબંધ જોડી અને જગતની સાથે સંબંધ જોડવાના પ્રયાસ કરે સાહેબ, એનાથી કદાચિત ધનપતિ થઈ જાય સાહેબ, એ લાખોપતિ એ થઈ જાય, કરોડપતિ એ થઈ જાય. હવે હું તમને પૂછું કે તમે કરોડપતિ થઈને મરો કે રોડપતિ થઈને મરો, ફેર શું પડે સાહેબ? તમે રાષ્ટ્રપતિ થઈને મરો કે તમે કશુંય ના થાવી માયલું તો શું ફેર પડે? આપણે રાષ્ટ્રપતિએ થઈ જઈએ, કરોડપતિએ થઈ જઈએ, લાખોપતિએ થઈ જઈએ, પણ તમે સહેજ વિચાર કર્યો આ બધુંય થવામાં, બધાય પતિ થવામાં તમે પોતે પતી ગયા છો સાહેબ. તમે બધાય પતિ થયા પણ તમે પોતે પતી ગયા. તમારી પાસે બધું છે પણ તમે ક્યાં છો સાહેબ? તમારી પાસે બધું જ છે પણ તમે ક્યાં છો? મૂળ સવાલ આ છે. અને શ્રીમદ ભાગવત આ કલિકાલમાં સાહેબ સર્વોપરી સાધન મુક્તિનું એટલા માટે છે કે શ્રીમદ ભાગવત મરને કી કલા સિખાતા હૈ. અને બહુ ધ્યાનમાં લેજો, જેને જીવનને પામવું છે એને જીવન, આર્ટ ઓફ લિવિંગ નહીં સાહેબ, આર્ટ ઓફ ડેથ. એને મરવાની કલા શીખવી પડે સાહેબ. અને મરવાની કલા જે ના શીખે ને સાહેબ એ જીવનને કોઈ દાડ. અને એટલે મૂળ સવાલ આ છે. આપણે બધા એમ કહીએ કે જીવન યાત્રા, મારા આટલા 70 વર્ષ થયા, જીવનની જેને ખબર ના હોય એને જીવન યાત્રા ના બોલાય સાહેબ. જીવન એટલે શું એ આપણે ક્યાં જોયું છે? મારી તમારી દોટ કઈ બાજુની છે? બોલો તો ખરા જરા. તમારી પાસે હું તમને પૂછું સાહેબ કે તમારી પાસે જે વખતે કંઈ નહોતું ત્યારે તમને એમ લાગતું હતું કે આપણી પાસે આ કંઈક નથી એટલે આપણે આટલું મેળવી લઈએ. ચલો તમને ઈશ્વરી આપી દીધા પછી તમારા જીવનમાં હવે શું લાગે છે? બોલો ના. તમારી પાસે લાખ નતા, ઈશ્વરે 5 લાખ આપ્યા, એ 5 લાખ આયા પછી હવે શું લાગે છે? હે? હજુ એમ થાય છે કે હજુ કંઈક ખાલી રહે. બહુ ધ્યાનમાં લેજો, આ જગતમાં સાહેબ હું અને તમે ખાલીપો અનુભવીએ છીએ. હા કે ના? હું તમારી સાથે જો ઉપદેશ કરવા નથી આવ્યો સાહેબ, હું તમારી લાઈનનો હજુ તો માણસ છું, આ તો મને ઉપર બેસાડે કોઈ. બાકી મેં તરત જ એમ કીધું સ્વામીજીને આવીને, પછી આજ્ઞા થઈ એટલે મેં કીધું કે મારે કથા સાંભળવી છે, હું નીચે જઈને સાંભળું, પછી ઉપર બોલવાનું થાય ત્યારે આવું સાહેબ. મારે જે વાત તમારી પાસે કરવી છે, આપણે મંથન કરીએ સાહેબ કે આપણી પાસે આટલું આવવા છતાંય આપણો ખાલીપો કેમ મટતો નથી સાહેબ? આપણને હજુ એમ કેમ લાગતું નથી કે હવે ઓડકાર આવી ગયો સાહેબ?
અને તમે જુઓ હજુ કોઈક જવાનીઓ સાહેબ 25, 30, 35, 40, 50 સુધી કોઈક દુકાનો ખોલે ને તો સારો લાગે, પણ 80 વર્ષનો ભાભો સાહેબ એક પેઢી નવી ખોલે એ તો હવે અલા તારે બંધ કરવાનો વારો છે. એ વખતે તું ફેક્ટરી ખોલે છે, હજુ તારે કઈ તરફ જવાનું એની તને હજુ ખબર નહીં. આ ખાલીપો. અને એક વસ્તુ ધ્યાનમાં લેજો, માણસની આંધળી ગાંઠપણ સાથેની દોટ એવી થઈ ગઈ છે, એ માને છે કે આ જગતમાં ધન આવી જાય એટલે બધું આવી જાય. તમારી પાસે ધન આવે તો અમે રાજી છીએ, કારણ ધન વગર આ થાય નહીં. પણ હું તમને એમ કહું છું કે તમે ધન આવ્યા પછી ધનના ગુલામ થયા છો કે ધનના પતિ થયા છો. તમે ધનવાન થાવ તો અમે રાજી થઈએ, પણ આપ તો ધનના ગુલામ થઈ રહ્યા છો. મારે તમારી પાસે જે વાત કરવી છે, આપણું ગાળપણ એ તરફનું, એની પાછળનું કારણ બીજું કંઈ નથી. આપણે એવું માની લીધું છે કે પૈસાથી સ્વતંત્ર થઈ જવાય, ફાવે એ કરી શકાય, આપણે ગમે ત્યાં જઈ શકીએ, સારી હોટલમાં રોકાઈ શકીએ, સારી ગાડીઓમાં ફરી શકીએ. આ આપણા જીવનમાં આ છે. ધનની વ્યાખ્યા આપણી આ છે કે આવે એટલે આપણે આ બધું કરી શકીએ. અને એને કારણે આપણે પૈસાની પાછળ એટલા બધા પડ્યા સાહેબ, કે જેને કારણે આપણે આપણી જીવન ઉર્જા વ્યર્થમાં ખપાઈ નાખી સાહેબ. બહુ ધ્યાનમાં લેજો કે આ જગતમાં સાહેબ તમારી પાસે કાન છે ને, એની કિંમત તમને અત્યારે નથી સાહેબ. જેને કાન જતા રહે છે એને પૂછો કે કાનની કિંમત શું છે સાહેબ. આંખે મોતૈયા આવે, આંખે દેખાય નહીં ત્યારે ખબર પડે છે કે આંખની કિંમત શું છે. પગથી ચલાય નહીં ત્યારે ખબર પડે છે કે પગની કિંમત શું છે સાહેબ. અને જ્યારે મોત આવે ને ત્યારે ખબર પડે છે કે જીવનની કિંમત શું છે સાહેબ. એટલે મારે તમને એ કહેવું છે કે જગતમાં બીજું કંઈ ન મળે તો ચાલે સાહેબ. તમે અહીંયા આગળ આવ્યા છો એક બીજના રૂપમાં, તમે મનુષ્ય થઈને આવ્યા છો. હા પાડો છો કે ના? બોલો ના. અને હવે અંતર ઉપર હાથ મૂકીને કહો કે તમે જે બનીને આવ્યા છો સાહેબ, મનુષ્ય થઈને આવ્યા છો, તો તમે મનુષ્ય તરીકે જીવી રહ્યા છો? હાથ મૂકીને બોલો સાહેબ. કથાના મંડપમાં છો, ગપ્પા ના મારતા સાહેબ. હા, મનુષ્ય એવું બીજ છે સાહેબ, એ પૂરી સંભાવનાઓ સાથે આવ્યું છે. જો એ ઈચ્છે તો ઈશ્વરની પ્રાપ્તિ કરી શકે સાહેબ. બહુ ધ્યાનમાં લેજો, હું માહિતીની વાત નથી કરતો, હું જ્ઞાનની વાત તમારી પાસે કરવા આવ્યો છું. અને જ્ઞાન એને કહેવાય, સંત મહાપુરુષો એમ કહે છે કે આ જગતમાં કદાચ એને ગીતા આખી કંઠસ્થ હોય, 18,000 શ્લોક ભાગવતજીના કંઠસ્થ હોય, રામાયણની પ્રત્યેક ચોપાઈ એને કંઠસ્થ હોય, શ્રીમદ સત્સંગી જીવન એને આખું કંઠસ્થ હોય સાહેબ. એની બધું એ બહુ મુબારક, એવા વિદ્વાન માણસને આપણે વંદન કરીએ સાહેબ. પણ એ જ્ઞાની છે એવો દાવો ના કરી શકાય. આત્મબોધ જેને નથી સાહેબ, એને જ્ઞાન નથી સાહેબ. મારે તમને એ કહેવું છે, તમારા જીવનનો જે ખાલીપો છે, એ ખાલીપો દુનિયાની કોઈ પણ તાકાત તમારો ખાલીપો ન મટાડી શકે સાહેબ. તમે ટીવી લઈ આવો, એનાથી ખાલીપો ના મટે. ગાડી લઈ આવો, એનાથી ખાલીપો ના મટે. એની પાછળનું કારણ તમારા જીવનનો ખાલીપો અંદરનો છે. અને એટલે અંદરનો ખાલીપો અંદર ઉતરવાથી જ મટે છે. તૃપ્તિ તમારી, અતૃપ્તિ તમારી ભીતરની છે, અને તમે બહાર ડોકિયા મારો છો. હમણે બહુ સરસ વાત આવી સાહેબ કે મને તમને સાહેબ હજુ સુધી આ ખબર પડતી નથી. આપણે રોજ આમ કરીએ સાહેબ, મારો આધાર તો મારા બાપા છે, મારો આધાર તો આ છે. બ્રહ્માજીએ વિચાર કર્યો, હમણે કથામાં આવ્યું, જો કથાનો એક શબ્દ તમારા જીવનમાં જો ઉતરી જાય ને સાહેબ, તો વાત પૂરી થઈ જાય. હું મારે આવવું જોઈએ વહેલો નીકળ્યો વહેલો, પણ એવું કહે છે કથામાં ઈશ્વર તમને જેટલો સમય બેસાડવાના હોય એ પ્રમાણે જ પહોંચો. કોઈ દાડો ના પડતું પંચર સાહેબ. આ 4 વ્હીલ બદલવા પડ્યા, વિચાર કરો. 4 વ્હીલ નવા. એટલે હું એવું માનું છું કે ભગવાને મારા ઉપર એવી કૃપા કરી કે હું આમ તો 2-3 મહિનાથી બદલવાનો વિચાર કરતો હતો, પણ આજ કીધું કથામાં જાઓ છો એટલે ઊભા રહો અને આ બદલી નાખો, નહીંતર ભડાકા કોક દાડો થશે તો ઉપાય થશે. એટલે કથા કેટલી મહત્વની એ બાજુમાં મૂકું. તમારી પાસે જે વાત કરી રહ્યો છું એ શેની વાત કરતો હતો હું? જોયો સ્વામી? હા, ખાલી પાની નહીં સાહેબ, હું કથાએ પહોંચી ગયો કે કથાના ક્રમમાં એ આવ્યો કે બ્રહ્માજીએ એમ કીધું કે મેં બહુ દોટ લગાવી સાહેબ.
આમે ગયો સાહેબ, ઉપર નીચે શેખ સુધી મેં આમ જોયું, પણ એનો આદિ અંત કોઈ ન પાવા સાહેબ, એનો આદિ કે અંત હું પામી શક્યો નહીં સાહેબ, અને પછી હું અટકી ગયો સાહેબ. સ્વામીજીએ બહુ સરસ મને સૂત્ર મળ્યું સાહેબ આજ કથામાંથી, કે આ જગતમાં ભટકો તમે તો એને કારણે તમે કદાચ પૈસો મેળવી શકો, પણ પરમાત્મા મેળવવા માટે અટકી જવું પડે સાહેબ. અને એ બ્રહ્માજીએ તરત કીધું, મારો આધાર, હું કોના આધારે છું? બસ મારા ને તમારા જીવનમાં આટલું સમજાઈ જાય કે મારા ને તમારા જીવનમાં પરમાત્મા એ જ આપણી સાથે મુખ્ય છે, બીજી બધી જ વાતો ગૌણ છે સાહેબ. મારો કહેવાનો સૂર એવું નથી કે તમે બધું બંધ કરીને બેસી જાઓ સાહેબ. મારો કહેવાનો સૂર એ છે કે તમારી પ્રત્યેક પ્રવૃત્તિ હોય એ પ્રવૃત્તિ તમે ચાલુ રાખો, પણ પ્રવૃત્તિમાં સમય કાઢો સાહેબ. શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં સૂત્ર છે સાહેબ, અજ્ઞાન ધ્વાંતે વિધવંશે સૂર્ય કોટી સમય પ્રભા સુત આખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયણમ. પ્રવૃત્તિ છે યજ્ઞની પ્રવૃત્તિમાંથી સમય કાઢીને કથા થાય છે. નૈમિષારણ્યમાં સુતજી મહારાજની સામે સૌનકાદિ ઋષિઓ પૂછે છે, મારે તમને જે કહેવું છે એ કે તમારી ગમે તેટલી પ્રવૃત્તિ હોય એ પ્રવૃત્તિમાંથી સાહેબ તમે યજ્ઞ કરો છો. તમે યજ્ઞ નથી કરતા એવું નહીં, તમે ક્યાંક શિક્ષણ સંસ્થા ચલાવો છો, તમે યજ્ઞ કરો છો, તમે તમારી પેઢી ચલાવો છો, તમે યજ્ઞ કરો છો સાહેબ. પણ એ યજ્ઞમાંથી એવો થોડોક સમય કાઢો કે એ સમયમાં ભગવાનના લીલા ચરિત્રોનું શ્રવણ કરો. અને કલિકાલમાં તો ખાસ સુખદેવજી મહારાજે 3 વાતો મૂકી છે. તસ્માત ભારત સર્વાત્મા ભગવાન હરિ ઈશ્વર શ્રોતવ્ય કીર્તિતવ્ય ચ સ્મર્તવ્ય ઈચ્છતાય ભયમ. 3 વાતો મૂકી છે. ભગવાનના લીલા ચરિત્રોનું શ્રવણ, ભગવાનનું કીર્તન અને ભગવાનનું સ્મરણ. આ 3 વસ્તુ કલિકાલમાં જીવે કરવા જેવી છે. તમારી પ્રવૃત્તિમાંથી સમય કાઢી અને ભગવાનની કથાનો આશ્રય તમે કરો સાહેબ. બહુ ધ્યાનમાં લે. ઘણા શું કહે છે, અમારી પાસે સ્વામી સમય જ નથી. હવે હું તમને પૂછું, આ મારું છેલ્લું ચરણ છે સાહેબ, હું તમને પૂછું કે આમાંથી ઘણા હશે સવારે બહાર નીકળતા પહેલા આ કર્યા વગર નહીં નીકળતા હોય. સમજાણું મેં જે કીધું એમાં? આપણે એમ કહીએ ને કે તું કે નહીં યાર મજા નહીં આવે, અને એને તમે એમ કહો કે પૂજા, ચલો પૂજા કરવામાં. હવે હું તમને પૂછું કે તમે મોડા ઉઠો તો પૂજામાં ઉતાવળ કરો કે આમાં ઉતાવળ કરો? આમાં તમે આમ એટલું ધ્યાન રાખીને કરો ને, પૂજામાં તો ઝડપી બધું થઈ શકે સાહેબ, એમાં તો બહુ વાંધો ના આવે. આમાં જ તમે એમાં સમય કાઢી શકો. સમય નથી તમારી પાસે ને, તમારી પાસે સમય નથી સાહેબ. હું તમને કહું કે તમારે આ જગતમાં સાહેબ ઘણી વસ્તુઓ એવી છે કે એને જ તમારે પહેલો સમય આપવો પડે. છેલ્લું રત્નસુંદર વિજયજી મહારાજ સાહેબનું એક દ્રષ્ટાંત છે, મૂકી અને સ્વામી મારી વાણીને વિરામ તરફ લઈ જાઉં. વડાપ્રધાન સાથે તમારી મીટિંગ હોય સાહેબ, 11 વાગે તમારી મીટિંગ છે, અને 11 વાગે આ બાજુથી વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે, અને આ બાજુથી તમે આમ બસ હવે મળવાની તૈયારી, અને એ જ વખતે સાહેબ તમારે જવું પડે એવું જ છે. સમજાય છે આમાં? હા, આ તો સમજાય સાહેબ. એ જવું જ પડે એવું, અને ન જાઉં ને સાહેબ તો સમજી ગયા છો. એટલું એવી તકલીફ છે. બોલો તમે વડાપ્રધાનશ્રીને પહેલા મળશો કે આમ જશો? હા, તો એમ જવું પડે ને સાહેબ. તો જીવનમાં એટલું ધ્યાનમાં રાખજો, કદાચ બીજાની સાથે સાહેબ હસ્તધનુન થાય કે ન થાય, પણ પરમાત્માની સાથે હસ્તધનુન કરવાનો સમય ક્યારેય ચૂકશો નહીં સાહેબ. કદાચ બીજી સભામાં જઈ શકો કે ના જઈ શકો, કંઈ ખાટું મોરું નહીં થઈ જાય, પણ પરમાત્માની કથા જ્યાં ચાલતી હોય ત્યાં તમને જેટલો સમય હોય સાહેબ, એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. આપ સૌએ મને અહીં આગળ સન્માન્યો. શાસ્ત્રી બાપાના અને સૌ સંતોના દર્શનનો મને લાભો મળ્યો. એક વસ્તુ નક્કી છે કે આ જગતમાં સાહેબ નવી ભક્તિનો પાયો સંત છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા,
संत वगर भगवंतनु दर्शन कदाच कोकने एम थाय हूँ करी लऊं। बहु ध्यान में लेजो साहेब, घणी वस्तु मळी जाए ने पण पाचक ना बने तकलीफ थाय। एटले संतनो सहारो लईने मारी रामायण एम कहे छे, जे श्रद्धा संबल रहित नहीं संतन कर साथ, तीन कहो मानस अगम जिनहि न प्रिय रघुनाथ। एटले संतनो सथवारो, संतना दर्शन मने तमने प्राप्त थया। आज मारे अहीं आगळ आववानो मोको मळ्यो। आ पूरो परिवार, झालरिया परिवार, अशुभाई आदि अने मानपुर गाम साथे मारो ए रीते नातो सतत थतो जाय छे। हनुमानजी महाराज बिराजमान छे एटले वधारे नातो तो एना हिसाबे ज थतो होय। अने एक वस्तु ध्यान में लेजो, अमारे तमारा रूपियानी हारे नाता नथी, अमारे तमारा पदनी हारे नाता नथी। जाके प्रिय न राम बई देही, जेने राम ने सीता प्रिय नथी एनी साथे अमारा कोई नाताय नथी साहेब। अमारे तो ईश्वर जेने प्रिय होय, जेने सत्संग गमतो होय, जेने भगवान में प्रीति होय साहेब। हूँ घणीवार कहूँ छूं, तमे आम बीजुं कंई लगाड़ता नहीं, पण हूँ घणीवार एम कहूँ छूं कि घणाने एम होय कि अमारा कवरथी ज बधायनुं चाले साहेब। तो कवर तो साहेब सामान्य वस्तु है, कारण के अमे जे दिवसे व्यासगादी पर मारा गुरुदेव बेसाड़िया त्यारे कीधुं तो मोर नर कहाई कर आशा, करई तो कहाँ रहा विश्वासा। एटले आ बधा ज ज्यारे घर बार छोड़ीने आम निकळ्या ने साहेब, त्यारे एमने खबर नथी कि परसोत्तम बापा मळे, गोविंद बापा मळे, आ मळे ते मळे। अमारा माटे ज्यारे पण अमारी पासे कोई आवे छे अने ज्यारे कंईक दान धर्मादो करे छे, तमारी दृष्टिए जगतनो माणस होय छे, अमारी साथे अमारी दृष्टिए केवल द्वारिकाधीश होय छे। अमे केवल एने द्वारिकाधीशना ज रूप में जोईए, कारण के एना सिवाय बीजो कोई उदार, ऐसो को उदार जग माही जाए, एना जेवो कोई उदार नहीं। आप सौना हृदय में, हूँ एवं मानु कथाना मंडप में स्वामीजीना चरणों में वंदन करीने आ बात तमारी पासे मूकूं कि संतोने पासेथी मैं सांभळेलुं छे अने शास्त्र मते रह्यो छे कि कथाना मंडप में साहेब मनुष्य नहीं बैठा होता। आ कथाना मंडप में देव ने देवी अने देवी देवताओं भरपूर आ मंडप है। अहीं आगळ आपणने न देखाय आपणा आंखनी कमी है साहेब। बाकी अहीं आगळ प्रत्येक देवताओं बिराजमान होय छे, तीर्थों बिराजमान होय छे। एटले सौ तीर्थना चरणमां वंदन करी, सौ देवताओना चरणमां वंदन करी, आत्मस्वरूप आपना हृदयनी अंदर बैठेला ए मारा भगवान कृष्णचंद्र परमात्मा ने वंदन करी, शास्त्रीजी बापाना चरणों में वंदन करी, सौ संतों चरणों में फरी फरी वंदन करी। आ यजमान परिवारे जे आ लाभ लीधो है, हूँ तो हूँ कहूँ आ यजमान परिवारे घणा एम कहे छे भागवतनी कथा थाय पछी पितृनो मोक्ष थाय। जेने भागवतनी कथा जेना आंगणे थाय ने पितृनो मोक्ष थयो होय तो थाय। कृष्णशंकर दादानुं सूत्र छे, मारू घरनुं नहीं, कि 4 वस्तु एक हामटी उदीयमान थाय तो ज भागवतनी कथा होय, न के भांजगढ़ सिवाय कशुं ना होय। एक तमारा पूर्वजों पुण्य उदीयमान थयुं होय तो होय, बीजा नंबर में पितृओनी आशीष बड़ी होय, त्रीजा नंबर में तमारू खुदनुं पूर्वजन्मनुं पुण्य कर्म उदीयमान, अने चौथुं परमात्मानी अति कृपा। एटले आ परिवार उपर आ 4 वस्तुओ अत्यारे कृपावंत थई छे अने एने कारणे सुखदेव स्वरूप शास्त्री बापाना मुखमांथी आ भागवतनी कथानुं श्रवण मने तमने करवा मळी रह्युं छे। मैं 5 मिनिटना बदले आमां शुं छे कि अमारे आनी साथे प्रीति वधारे छे। गोविंद बापा आवे एटले अमने एम थाय के हवे अने एटले 5 मिनिटना बदले जे कहीं वधारे अने जो मारेथी वधारे समय लेवानो होय ने साहेब तो एनुं कारण परसोत्तम बापा बोल्या था अनलिमिटेड। एटले एमना माथे पण आखी मारी आ सरस्वतीनी कृपामां मैं जे शब्द उच्चार्या ए शब्दों में क्यांय सनातन धर्मनी आज्ञा विरुद्ध माराथी कंई पण बोलायुं होय तो श्रीजीना चरणों में वंदन करी क्षमायाचना करी मारी वाणी ने विराम। जय सियाराम, जय श्री कृष्ण, जय स्वामीनारायण।